Hello dear student, Jai Swaminarayan. Subject English Standard 3 Unit 12. What is that? વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે ન્યૂ વર્ડ્સ તેમજ ચેપ્ટરની અંદર આપેલા વોટ ઇઝ ધેટ વડે બનતા પ્રશ્ન વાક્ય અને તેના જવાબ વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે આ યુનિટના સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1. નમૂના પ્રમાણે નીચેના ગુજરાતી શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ગુજરાતી શબ્દ આપ્યો છે, તેનો આપણે જે ન્યૂ વર્ડ્સની અંદર સ્પેલિંગ ભણી ગયા તેના આધારે શું લખવાનું છે? તો કે અંગ્રેજી સ્પેલિંગ લખવાનો છે. સૌથી પહેલાં એક્ઝામ્પલ આપ્યું છે, એની અંદર વાન એટલે તો કે આપણે જોયું હતું ચિત્રની અંદર કે બસ કરતાં થોડુંક નાનું એવું વાહન હોય છે જેને વાન કહેવામાં આવે છે, જેનું સ્પેલિંગ થશે VAN, વેન એટલે વાન. ત્યારબાદ આપણને અહીં પહેલો શબ્દ આપ્યો છે કે જાળી. તો જાળીને ઇંગ્લિશમાં શું કહેવાય? નેટ. નેટનો સ્પેલિંગ શું થશે? તો કે NET, જે આપણે અહીં ખાલી જગ્યામાં લખવાનો છે. ત્યારબાદ આપ્યું છે બંદૂક. બંદૂકને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ગન. ગનનો સ્પેલિંગ શું થશે? GUN. તો અહીં ખાલી જગ્યામાં આપણે શું લખીશું? GUN. ત્યારબાદ આપ્યું છે નળ. નળને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ટેપ. ટેપનો સ્પેલિંગ TAP. નેક્સ્ટ આપ્યું છે ઉંદર. ઉંદરને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે રેટ. રેટનો સ્પેલિંગ RAT. ત્યારબાદ આપ્યું છે શું. શું એટલે તો કે વોટ. જે આપણે વોટ વડે પ્રશ્ન બનાવતા હતા તે. વોટનો સ્પેલિંગ તો કે WHAT. વોટ એટલે શું. ત્યારબાદ આપ્યું છે છેનો છે એટલે તો કે આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ ઇઝ, અને ઇઝનો સ્પેલિંગ IS. ઇઝ એટલે છે. તો આવી રીતે બધા જ ગુજરાતી શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ તો એની અંદર શું સૂચના આપી છે કે નમૂના પ્રમાણે આપેલા શબ્દો પરથી અંગ્રેજી વાક્ય બનાવો. તો આપણને અહીં એક સ્પેલિંગ આપ્યો હશે. જો એક્ઝામ્પલની અંદર શું કહ્યું છે? તો કે TIN, ટીન. ટીનનો સ્પેલિંગ આપ્યો છે. ટીન એટલે શું થાય? તો કે ડબ્બુ. હવે એનો જે આપણે આગળ જોયા હતા એમ જવાબવાળા સેન્ટેન્સ, ઇટ વડે બનતા સેન્ટેન્સ બનાવવાના છે. તો અહીં સેન્ટેન્સ બનાવવાનું છે તો કે ઇટ ઇઝ અ ટીન. તે ડબ્બો છે. ઇટ ઇઝ વડે વાક્ય બનાવવાના છે અલગ અલગ સ્પેલિંગનો ઉપયોગ કરીને, જે આપણે અલગથી પેજમાં લખીને ભણીએ. અહીં વિદ્યાર્થી મિત્રો આ પેજની અંદર તમે જોઈ શકો છો કે શું આપ્યું છે. જે આપણને શબ્દોના વાક્ય બનાવવાના કહ્યા હતા તે અહીં અલગથી પેજમાં લખેલા છે. સૌથી પહેલો સ્પેલિંગ આપણને આપ્યો છે GUN, ગન એટલે બંદૂક. તો આપણે વાક્યના સેન્ટેન્સ બનાવવાનું છે જે ઉદાહરણમાં કહ્યું છે તેમજ ઇટ ઇઝ વડે બનાવવાનું છે. વોટવાળું પ્રશ્ન વાક્ય બનાવવાનું નથી. ઇટ ઇઝ અ ગન. તો વિદ્યાર્થી મિત્રો એક બાબત તમારે ધ્યાન રાખવાની છે કે બધા જ 5 સ્પેલિંગ આપ્યા છે એની 5ની આગળ સૌથી પહેલાં શું મૂકી દેવાનું આવશે? ઇટ ઇઝ. તો બધામાં આવશે જ ઇટ ઇઝ, અને પછી જે તે સ્પેલિંગ આપ્યો છે સ્પેલિંગ મૂકવાનો છે. તો જોઈએ ચલો 1 by 1. GUN, ગન. ગન એટલે બંદૂક. સેન્ટેન્સ બનશે ઇટ ઇઝ અ ગન. તે બંદૂક છે. ત્યારબાદ આપ્યું છે ટેપ. TAP. ટેપ એટલે પાણીનો નળ. ઇટ ઇઝ અ ટેપ. એવું સેન્ટેન્સ બનશે, એટલે કે તે પાણીનો નળ છે. નેક્સ્ટ આપ્યું છે RAT. રેટ એટલે ઉંદર. તો ત્યાં સેન્ટેન્સ બનશે ઇટ ઇઝ
અ રેટ. તે ઉંદર છે. નેક્સ્ટ આપ્યું છે વેન. વેન એટલે વાન. ઇટ ઇઝ અ વેન. તે વાન છે એટલે કે નાનું વાહન છે. ત્યારબાદ આપ્યું છે એનઈટી નેટ. નેટ એટલે જાળી. સેન્ટેન્સ બનશે ઇટ ઇઝ અ નેટ. તે જાળી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે યુનિટ 12ના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 અને 2નો અભ્યાસ કર્યો. આગળના પ્રશ્નનો અભ્યાસ આગળના લેક્ચરમાં કરીશું. અસ્તુ.